જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. પ્રિય મિત્રો, આજે આપણે વાત કરીશું નવરાત્રિ વિશે. નવરાત્રિ એ હિન્દુ ધર્મમાં માતા દુર્ગાની આરાધનાનો વિશેષ સમયગાળો છે. વર્ષમાં 2 વખત નવરાત્રિ આવે છે. એક છે ચૈત્ર નવરાત્રિ અને બીજું છે શારદીય નવરાત્રિ. ચૈત્ર નવરાત્રિ વસંત ઋતુમાં આવે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. આ નવરાત્રિ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેનું સમાપન રામનવમીના પવિત્ર પર્વ સાથે થાય છે. ચૈત્ર નવરાત્રિ માત્ર ઉપવાસ અને પૂજાનો સમારંભ જ નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન આધ્યાત્મિક ઉન્નતિ, દેવી શક્તિ અને જાતિ સમાજ માટે શાંતિની પ્રાર્થના કરવામાં આવે છે. પુરાણો અનુસાર દેવી દુર્ગાએ અસુરોનો સંહાર કરવા માટે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને અંતે મહિષાસુર પર વિજય મેળવ્યો. તેથી નવરાત્રિ સત્કર્મ અને ધાર્મિકતા માટે મહત્વપૂર્ણ મનાય છે. આવો જાણીએ નવરાત્રિના 9 દિવસ અને દેવીના 9 સ્વરૂપો. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ એક વિશિષ્ટ અવતાર માટે સમર્પિત હોય છે. પ્રથમ દિવસ શૈલપુત્રી માટે. આ દિવસે શૈલપુત્રી માતાની પૂજા કરવામાં આવે છે. તેઓ હિમાલય રાજા એટલે કે શૈલ રાજાની પુત્રી છે. તેમનું વાહન વૃષભ એટલે કે બળદ છે અને તેઓ ત્રિશૂળ તથા કમળ ધારણ કરે છે. બીજો દિવસ છે બ્રહ્મચારિણી માતા. તેઓ તપસ્વીની રૂપે દર્શાવાય છે. આ દિવસે આદિશક્તિના તપસ્યા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેઓ અખંડ જ્ઞાન અને શક્તિનો સંદેશ છે. ત્રીજો દિવસ છે ચંદ્રઘટા માતાનો. તેઓ 10 હાથ અને સિંહ પર સવાર છે. તેમનું નામ ચંદ્રઘટા એ કારણસર પડ્યું છે કે તેમની મસ્તક પર અર્ધચંદ્ર છે. આ દિવસ શાંતિ અને ધૈર્યના પ્રતીક રૂપે ગણાય છે. ચોથો દિવસ છે કુશવાડા માતાનો. તેઓ સૃષ્ટિની સર્જક માનવામાં આવે છે. આ દિવસ આયુષ્ય અને આરોગ્ય માટે શુભ માનવામાં આવે છે. હવે જોઈએ પાંચમો દિવસ, એ છે સ્કંદ માતાનો. તેઓ ભગવાન કાર્તિકેયની માતા છે. તેમનું વાહન સિંહ છે અને તેઓ કરુણા અને માતૃત્વને પ્રતીક છે. અને છઠ્ઠો દિવસ કાત્યાયની માતાનો. તેમનો વધારાનો અવતાર રાક્ષસ મહિષાસુરના સંહાર માટે થયો હતો. આ દિવસ શક્તિ અને તપસ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. સાતમો દિવસ છે કાલરાત્રિ માતાનો. તેઓ ભયને હરનારી દેવી છે. તેઓ નિર્ભયતા અને રક્ષાનું પ્રતીક છે. હવે જોઈએ આઠમો દિવસ, એ છે મહાગૌરી માતાનો. તેઓ અતિ સુંદર અને ધોળા રંગોવાળી છે. આ દિવસે માતાની આરાધના કરવાથી પાપોનો નાશ થાય છે. હવે જોઈએ છેલ્લો એટલે કે 9મો દિવસ, એ છે સિદ્ધિદાત્રી માતાનો. તેઓ ભગવાન વિષ્ણુ અને શિવજી દ્વારા પૂજાય છે. આ દિવસે ભગવતીની કૃપા મેળવવા માટે વિશેષ આરાધના કરવામાં આવે છે. પ્રિય મિત્રો, હવે આપણે જોઈશું ચૈત્ર નવરાત્રિમાં કરવામાં આવતી વિધિઓ વિશે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. તેમાં માટીના અથવા તાંબાના ઘડાને પાણીથી ભરવામાં આવે છે. તેના ઉપર નવધાન્ય એટલે કે અનાજના 9 દાણા વાવવામાં આવે છે. તેની ઉપર શ્રી ગણેશ અને દેવી દુર્ગાની સ્થાપના કરવામાં આવે છે. લોકો 9 દિવસ સુધી ઉપવાસ અને વ્રત રાખે છે.
આ સમયગાળા દરમિયાન ફળાહાર અને સાદા ભોજનનું પાલન કરવું જોઈએ. પૂજામાં દેવીની આરતી, સ્તુતિ અને ભજન કીર્તન કરવામાં આવે છે. નવરાત્રિનું સમાપન હવન એટલે કે યજ્ઞ અને રામનવમીની ઉત્સવ સાથે થાય છે. રામનવમી એટલે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ. આ દિવસે સુંદરકાંડ અને રામચરિત માનસના પાઠ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું ચૈત્ર નવરાત્રિના વૈજ્ઞાનિક અને ઋતુ પ્રેરિત લાભો. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી પાચન તંત્ર શુદ્ધ થાય છે, તણાવ ઓછો થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. આ સમયે હવામાન પરિવર્તન થતું હોય છે, તેથી પાચન પ્રણાલી માટે ઉપવાસ એ ખૂબ જ લાભદાયી થાય છે. નવરાત્રિ દરમિયાન સામૂહિક ભજન કીર્તન અને પૂજાઓથી માનસિક સકારાત્મકતા વધે છે. કુટુંબ અને સમાજમાં એકતા અને ભક્તિભાવ પ્રગટે છે. હવે આપણે જોઈએ ચૈત્ર નવરાત્રિ અને ભક્તિ પરંપરાઓ. તુલસીદાસજીની રામચરિત માનસનો પાઠ કરવામાં આવે છે. તેમાં ભગવાન શ્રી રામના જીવન અને ધર્મના ઉપદેશો સમાવિષ્ટ છે. દરરોજ દેવી મહાત્મ્ય અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવે છે. નવમીના દિવસે કુંવારી કન્યાઓનું પૂજન અને તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. પ્રિય મિત્રો, ચૈત્ર નવરાત્રિ એક આધ્યાત્મિક અને ધાર્મિક ઉત્સવ છે, જે મન, શરીર અને આત્માની શુદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 9 દિવસની આ ઉપાસના જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ચૈત્ર નવરાત્રિમાં માત્ર ઉપવાસ અને પૂજાનો સમારંભ જ નથી, પણ આ સમયગાળા દરમિયાન દેવી શક્તિની ઉપાસના અને સનાતન ધર્મના મૌલિક સિદ્ધાંતનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો. ધન્યવાદ.